ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા સતત વધતા જઈ રહ્યા છે. સામે ઈરાન પણ વળતો પ્રહાર કરી રહ્યો છે અને એટલે જ સવાલ એ છે કે આંતરરાષ્ટ્રીય બજાર પર તેની કેવા પ્રકારની અસર રહેશે અને ખાસ કરીને કાચું તેલ જે ભારતમાં સૌથી મોટા પ્રમાણમાં આયાત થાય છે તો તેને પર કેવી પ્રકારની અસરો જોવા મળશે. તો આજે એ તમામ સવાલોના જવાબ તમને આપવા જઈ રહ્યા છીએ. ભારત પાસે કેટલું ઈંધણ સ્ટોકમાં હોય છે તે પ્રશ્નનો જવાબ એ છે કે આ રીતે તેલની જે ખપત છે તે પૂરી કરવામાં આવે છે. કાચા તેલનો દૈનિક વપરાશ અંદાજે 87 થી 90 કરોડ લીટર છે. આ દૈનિક વપરાશનો આંકડો છે અને આયાત થતું કાચું તેલ જેમાં તેનો હિસ્સો છે 76 થી 80 કરોડ લીટર. એટલે 87 થી 90 કરોડમાં આયાત થતા જે તેલની સ્થિતિ છે તે સૌથી વધારે છે. એ જથ્થો સૌથી વધારે છે 76 થી 80 કરોડ લીટર. હવે આવીએ કે આખરે દેશમાંથી જે નીકળતું કાચું તેલ છે તેની ઉપલબ્ધતા કેટલા પ્રકારની છે, કેવી રીતની છે. અંદાજે 15% કાચું તેલ એ દેશમાંથી જ ઉપલબ્ધ કરવામાં આવે છે. અંદાજે 14 થી 16 કરોડ લીટર કાચું તેલ જે દેશમાં જ ઉપલબ્ધ છે. અને આ જે આંકડા તમને દર્શાવી રહ્યા છીએ તે કાચા તેલના છે, પેટ્રોલ ડીઝલના નથી. હવે જે આ સ્ટોક છે તે કેટલા દિવસ ચાલે છે તેની જાણકારી તમને આપી દઉં. કાચું તેલ જે 25 દિવસ સુધી ચાલે તેટલો ઉપલબ્ધ હોય છે. પેટ્રોલ ડીઝલ સહિતની તૈયાર પેટ્રોલિયમ પ્રોડક્ટની વાત કરીએ તો 40 દિવસ સુધીનો જથ્થો પહેલેથી જ તૈયાર રાખવામાં આવે છે. અને હવે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની વાત કરીએ જે 9 થી 10 દિવસનો જથ્થો પહેલાથી જ સુનિશ્ચિત કરવામાં આવે છે કે એટલા દિવસનો જથ્થો ઉપલબ્ધ છે. અંદાજે કુલ જે આ જથ્થાની વાત કરીએ તો 74 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ હોય છે. આ રીતે માહિતી આપવામાં આવી હતી સંસદમાં કે 74 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો ભારત સરકાર પાસે ઉપલબ્ધ હોય છે. આ જે ભારત પાસે 74 દિવસ ચાલે તેટલો જથ્થાની હું વાત કરી રહી છું તેની જાણકારી 9 ફેબ્રુઆરી 2026ના દિવસે પેટ્રોલિયમ મંત્રીએ પોતે સંસદમાં આપી હતી. હરદીપસિંહ પુરીએ એવી જાણકારી આપી હતી કે 74 દિવસ એટલે જે વર્તમાન દિવસ છે તેનાથી 74 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ હોય છે. હવે આગળ વધીશું અને એ જાણીશું કે આ જે આપણી જરૂરિયાત છે તેના અંદાજે 12 થી 15% કાચું તેલ એ ભારતમાં જ છે. તેના સિવાયની વ્યવસ્થા આપણને કરવાની છે. પરંતુ જે આયાત થતું કાચું તેલ છે તેની સંખ્યા ખૂબ વધારે છે. તેનો જથ્થો ખૂબ જ વધારે પ્રમાણમાં આયાત કરવો પડે છે કારણ કે આપણી પાસે જે ઉપલબ્ધતા છે તે આપણા બજારમાં પૂરતી નથી. ગ્રાહકો વધારે છે અને મોટાભાગની જે ગાડીઓ છે મોટાભાગે પેટ્રોલ ડીઝલ પર જ એ ગાડીઓ ચાલતી હોય છે. આ સિવાય અન્ય ઉદ્યોગો માટે પણ એ કાચું તેલ ખૂબ જ જરૂરી છે જેની આયાત આપણે કરતા હોઈએ છીએ. પરંતુ ચિંતા કરવાની આખરે કેમ જરૂર નથી તેનો જવાબ હવે તમને આપીશ. કારણ કે આપણી પાસે અન્ય પણ ઓપ્શન્સ છે, અન્ય વિકલ્પો છે જેમ કે અમેરિકા અને રશિયા જેમની પાસેથી કાચા તેલની આયાતથી આપણને મુશ્કેલી નહીં રહે. એટલે મિડલ ઈસ્ટ સિવાય આપણને અન્ય પણ વિકલ્પો ઉપલબ્ધ છે જેમાં અમેરિકા અને રશિયાનો સમાવેશ થાય છે. અને એવી પણ જાણકારી છે કે રશિયાએ તો પહેલેથી જ તૈયારી કરી લીધી છે અને ભારતની નજીક જ એક જહાજ જે છે તે ઉપલબ્ધ છે જેની પાસેથી આપણે એ કાચું તેલ મેળવી શકીશું. અમેરિકા પણ એ જ પ્રકારની તૈયારી સાથે બેઠું છે. હવે આગળ વધીએ અને વાત કરીએ કે દેશ પાસે કુલ જરૂરિયાતના અંદાજે 74 દિવસ ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ છે. એટલે સોશિયલ મીડિયા પર ઘણી એવી અફવાઓ ચાલી રહી છે કે કાચું તેલને લઈને બની શકે કે સમસ્યાઓ થાય એટલે લોકો લાઈનો લગાવીને ઊભા રહી જાય કે પેટ્રોલ નથી મળવાનું, પેટ્રોલ ડીઝલ નથી મળવાનું, તો અમે પહેલાથી જ પેટ્રોલ ડીઝલનો જથ્થો સ્ટોર કરી લઈએ. તો એવી કોઈ જ અફવાઓમાં તમને નથી આવવું કારણ કે 74 દિવસ સુધી ભારત પાસે જથ્થો ઉપલબ્ધ છે કાચા તેલનો. આખા પેટ્રોલિયમ પેદાશોની હું વાત કરી રહી છું, માત્ર કાચું તેલ નહીં પરંતુ પેટ્રોલ ડીઝલને લઈને તમામ જથ્થો ઉપલબ્ધ છે 74 દિવસ સુધી. હયાત જથ્થા ઉપરાંત દરરોજ આયાત થતું અને દેશમાંથી નીકળતું કાચું તેલ તો ખરું જ. એટલે પહેલેથી જ જથ્થો ઉપલબ્ધ છે 74 દિવસનો. એ સિવાય આપણી પાસે જે જથ્થો ઉપલબ્ધ છે આપણા જ દેશમાંથી એ જથ્થો બહાર કાઢવામાં આવે છે એ જથ્થો. એટલે આ બંનેને મિક્સ કરીને આપણી પાસે આ વખતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ જથ્થો જે ઉપલબ્ધ છે તે પૂરતો સાબિત થવાનો છે. એ સિવાય પણ સરકાર સતત પ્રયત્નશીલ છે કે કોઈ પણ સમસ્યા સર્જાય તો નાગરિકોને પરેશાની ન થાય, કોઈ ભાવ વધારો પણ ન ઝીંકવામાં આવે. જો આગામી સમયમાં હજુ પણ આ યુદ્ધ લાંબુ ચાલે તો રશિયા અને અમેરિકા આ બે વિકલ્પો પણ આપણી પાસે ઉપલબ્ધ છે.